Praise the Lord. Hallelujah. ગુડ ઇવનિંગ, સાંજની સલામ. મિત્રો, ફરીને એકવાર તમારા બધાનો પુષ્કળ આભાર માનું છું કે તમે મારા પપ્પાને માટે પ્રાર્થના કરો છો અને જો એ પોતાના હાથોને ખુલ્લા કર્યા સહાયને મદદને માટે. પ્રભુ તમને બધાને બમણા આશીર્વાદથી ભરપૂર કરો. હજી પણ એવી ઘણી બાબતો છે, જરૂરિયાતો છે, એના માટે પણ પ્રાર્થના કરજો કે પ્રભુ એ પણ સર્વ બધી બાબતો પૂરી પાડે. થેન્ક યુ. એથી વિશેષ તમે બીજાઓને ઓડિયો મોકલો છો, સાંભળો છો, વિશ્વાસ કરો છો અને પ્રભુના કામને તમે આગળ વધારવામાં મદદ કરો છો. એના માટે વિશેષ પ્રભુ તમને બમણા આશીર્વાદથી ભરપૂર કરો એ મારા હૃદયની પ્રાર્થના છે. હાલેલુયા. અને હું અને મારી ટીમ પણ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ અને પ્રભુ ચોક્કસ તમને બધાને સાંભળનારને, રોજ શેર કરનારને, વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબમાં બધાને પ્રભુ પુષ્કળ આશીર્વાદિત કરો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને ઘણા ઘરોમાં પ્રભુએ મોટા મોટા કામો કર્યા છે. હાલેલુયા. અને ઘણી સાક્ષીઓ છે. હું ઘણી વાર નથી બોલતો સાક્ષી રખે ને આપણને અભિમાન આવે, પણ તમારા મોકલવા દ્વારા પણ અને વિશ્વાસ કરનારાઓના જીવનોમાં આપણી પ્રાર્થના દ્વારા મોટા મોટા કામો થયેલા છે. હાલેલુયા. અને દેવ બધાને એનો બદલો જ્યારે આપણે તેમની સમક્ષ ઊભા હોય ત્યારે પૂરો પાડે. કદાચ અહીંયા કહીશું તો કદાચ ઘણીવાર અભિમાન પણ આવે કે આવા મોટા મોટા કામો થયા છે. હા, ચોક્કસ ઉત્તેજન મળે, પણ ઘણીવાર એનો દુરુપયોગ પણ થાય છે અને રખીને દુરુપયોગ થાય માટે હું ઘણી બધી બાબતો બોલવાની અથવા કહેવાની હું ઘણા બધા લોકોને કહેવાની અથવા એ બધી બાબતોને જણાવવાની હું ગુપ્ત રાખું છું, પણ પ્રભુને મહિમા મળે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને આજે પણ આપણા ઈશ્વર ઘણા બધા લોકોના જીવનમાં કામ કરી રહ્યા છે. એના માટે પ્રભુ તમને બધાને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. હાલેલુયા. આપણી પાસે આ સુંદર સમય છે. પ્રભુની સ્તુતિ કરીએ, આરાધના કરીએ. ઘણા બધા લોકો પાસે આ સમય નથી, પણ તમને ને મને આ સમય મળ્યો છે, ત્યારે ખચિત પ્રભુની સ્તુતિ કરીએ. હાલેલુયા. ગયા માસમાં ઘણા બધા દિવસો હોસ્પિટલમાં રહ્યો અને એના આગળના 3 મહિના પણ હોસ્પિટલમાં પપ્પા સાથે રહ્યો. ત્યારે જોયું મેં હોસ્પિટલમાં કેવા લોકો છે, કેવા દુઃખો છે, કેવી મુશ્કેલીઓ છે. સંભાળ રાખનાર કોઈ નથી, કેમ છો પૂછનાર કોઈ નથી. દવા લેવા પેશન્ટ જાતે ગયા છે એવું પણ મેં જોયું છે. નાણાં માટે ટ્રીટમેન્ટ કરાવવાના નાણાં નથી રહ્યા એવું પણ મેં જોયું છે. ઘરના સભ્યો મુલાકાત લેતા નથી એવું પણ જોયું છે. પણ આપણે પ્રભુની સ્તુતિ કરીએ, આરાધના કરીએ કે આપણી સાથે આપણા વહાલાઓ છે, આપણા પર પ્રેમ કરનારા, આપણને સહાય કરનારા, આપણને મદદ કરનારા પ્રભુના લોકો છે, કુટુંબ છે, પરિવાર છે. અને એના માટે વિશેષ પ્રભુની સ્તુતિ કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એક વખત વિદેશથી એક બહેનનો ફોન આવ્યો અને એ ગ્રુપ તો જો કે બંધ થઈ ગયું અને બહુ ખરાબ બાબતોને લઈને બંધ થયું. એટલે મને હંમેશા એ વાતનું મનમાં દુઃખ રહે છે, પણ પ્રભુ હંમેશા સારું જ કરે છે, નહીં? દરેક સમયે આપણા કરતાં ઈશ્વર સારું કરી શકે છે. એ ગ્રુપમાં એક બહેન હતા અને એ બહેનો લગભગ એ સમયમાં 70 થી 80 લોકો હતા એ ગ્રુપની અંદર. પણ કોઈ અગમ્ય કારણસર બધું બન્યું એવું કે બધું અલગ થયું. એ સમયમાં એ બહેનને હાથમાં સખત દુખાવો રહેતો હતો અને એ બહેને ઘણા વખતથી પોતાનો હાથ ઊંચો કર્યો ન હતો અને એમને કામ કરવામાં પણ બહુ તકલીફ પડતી હતી. અને જ્યારે તેઓ ગ્રુપમાં એડ થયા, જોડાયા, અને ત્યારે તેમણે ફોન જોડ્યો
અને ફોન જોડીને તેમણે પોતાની આપવીતી કીધી. દુઃખી હતા, નિરાશ હતા. પ્રભુએ ઘણું બધું સારું આપ્યું હતું એમને. કુટુંબ હતું, પરિવાર, સારી જોબ હતી, પણ શરીરમાં ના તંદુરસ્તી હતી. અને તેમને કહ્યું ચાલો આપણે પ્રાર્થના કરીએ. અને એ દિવસે તેમના માટે મધ્યસ્થતા કરી, પ્રાર્થના કરવામાં આવી. અને પ્રભુએ લગભગ 15 વર્ષ જૂનો તેમનો દુખાવો મટાડી દીધો. લગભગ અડધો પોણો કલાકમાં ફરી ફોન આવ્યો અને કહ્યું કે ભાઈ, મારો હાથ આખો ગોળ ફેરવી શકું છું, મારો હાથ ઊંચો કરી શકું છું, અને હું જેમ ચાહું એમ મારા હાથને હવે હું ઉપર નીચે કરી શકું છું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને ખરેખર આપણા ઈશ્વર બહુ મહાન ઈશ્વર છે. મેં એવું ઘણી વાર જોયું છે. એક વખત એક નાની છોકરી આવી હતી, જેને ક્ષમા કરજો, એક એવી નાની છોકરી હતી જેના ઘરે અમે પ્રાર્થના માટે ગયા હતા. અને બહુ જ વરસાદ, પુષ્કળ વરસાદ. અને એવા વરસાદની અંદર ત્યારે મને ડ્રાઇવિંગ પણ ના આવડે, અને અમે કોઈકની સહાયથી અમે ગયા હતા એકબીજા શહેરની અંદર. અને એવી જગ્યાએ હતા કે સૌથી નીચાણવાળો વિસ્તાર, કે જો થોડી વાર વધારે વરસાદ પડે તો અમારે પાછા ફરવાને માટે પણ તકલીફ ઉત્પન્ન થઈ જાય એવી પરિસ્થિતિઓ હતી. પણ પ્રભુ અમને એવી પરિસ્થિતિમાં એ દિવસે લઈ ગયા. અને ત્યારે મેં જાણ્યું કે અમે આવી પરિસ્થિતિમાં કેમ ત્યાં જઈ શક્યા. કેમ કે બધા જ ના કહેતા હતા કે આવા વરસાદમાં જવું એ મૂર્ખામી છે. અને એ પણ લગભગ 30 વર્ષ જૂનું વાહન લઈને અમે નીકળ્યા હતા, અને એમાં પણ ઘણી બધી ખામીઓ હતી. જો વરસાદમાં વાહન બંધ થઈ જાય તો ઘણી તકલીફ થાય. પણ એ દિવસે જાણે પ્રભુ અમને બધાને એમની પાંખોને આશરે લઈ ગયા, સલામત લઈ ગયા અને સલામત લાયા. અને જ્યારે તેમના ઘરમાં અમે પ્રાર્થના કરી, સ્તુતિ આરાધના કરી, વચન પોકાર્યું, અને પરિવારમાં ઘણા બધા કામો થયા. અને એ નાની દીકરી માટે તેઓ કહેતા હતા કે સતત એ નાની છે ત્યારથી અમે એની દવા કરાવીએ છીએ, પણ એને ખાંસી મટતી નથી. અને દિવસે એના માટે પ્રાર્થના કરી, અને જે ખાંસી હતી પ્રભુએ ગાયબ કરી દીધી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આ વાલા મિત્રો આપણા ઈશ્વર છે. હું એવું નથી કહેતો કે મેં પ્રાર્થના કરાય, પણ હું એવું કહું છું, આ આપણા ઈશ્વર છે કે જ્યારે આપણે તેમને હાંક મારીએ છીએ. મેં અને મારી ટીમે એવા ઘણા ચમત્કારો જોયા છે. ફોન દ્વારા, વિડીયો કોલ દ્વારા, વ્યક્તિગત મુલાકાત લઈને પ્રભુના મોટા મોટા કામો અમે જોયા છે. હાલેલુયા. અને માટે આજે સાંજે કહેવા માંગુ છું કે આપણા પ્રભુ પર વિશ્વાસ કરજો. બીસો નહીં, ગભરાશો નહીં. ભલે ગમે તેવા પ્રશ્નોમાંથી, મુશ્કેલીઓમાંથી, દુઃખોમાંથી, તમે બીમારીઓમાંથી પસાર કેમ ન થતા હોય. હા, હું કહું છું મારા ઘરમાં કેન્સર છે, તેમ છતાં પણ તમને કહું છું કે આપણા ઈશ્વરને માટે કશું જ અશક્ય નથી. હાલેલુયા. તેઓ સાજા પણ કરે છે, તેઓ બેઠા પણ કરે છે, તેઓ ઊભા પણ કરે છે, તેઓ બચાવે છે, તેઓ છોડાવે છે, તેઓ પૂરું પણ પાડે છે, તેઓ ખોરાક પણ આપે છે, અન્ન પણ આપે છે, વસ્ત્ર પણ આપે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. રહેવાને માટે સુરક્ષિત સ્થાન પણ આપે છે, અને ભજન કરવાના માટે જગ્યા પણ આપે છે. તેઓ બાળક ધનનો આશીર્વાદ પણ આપે છે, અને તેઓ લગ્નનો આશીર્વાદ પણ આપે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણા ઈશ્વરને આ જગતમાં કશું અશક્ય નથી. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ટુ અવર લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. અને જો વિશ્વાસ કરીશું તો આજે સાંજે પણ ફરી વાર કહીશ, તમે અને હું ઈશ્વરનો મહિમા જોવાના છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે સાંજના સમયમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અને અમે તમારી પુષ્કળ સ્તુતિ કરીએ છીએ. અમે તમારી આરાધના કરીએ છીએ. થેન્ક યુ લોર્ડ, 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 થેન્ક યુ લોર્ડ. પ્રભુ, આભાર માનીએ છીએ કે દરરોજ તમે અમારી પ્રાર્થના સાંભળો છો.
અને આજે પણ પ્રભુ તમે અમારી પ્રાર્થનાઓ સાંભળી છે. અમારા સર્વ વહાલા ભાઈ બહેનો માટે, અમારા વડીલો માટે, અમારા માતા પિતાઓ માટે, અમારા બાળકો માટે, અને પ્રભુ એ સર્વ જેઓ વિશ્વાસ કરે છે તેમના માટે જ્યારે અમે અલગ અલગ જગ્યાએથી અમારા ઘરોમાંથી વિશ્વાસ સાથે પ્રાર્થના કરીએ છીએ ત્યારે પ્રભુ તમે દેશ અને પરદેશમાં અને શહેર અને ગામોમાં કાર્ય કરો છો. એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ આભાર માનતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ પ્રભુ, અને સાધના સમયમાં આગળ વધીએ છીએ. આગળના સમયમાં અમારી સાથે રહો, અમારી સંભાળ લો. અમારી ભૂલો, ગુનાઓ, પાપો પ્રભુ જે થઈ ગયા છે એને તમે માફ કરો તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ બાપ, જે ભૂલો, જે પાપ, જે ગુના થઈ ગયા છે પ્રભુ તમે એને માફ કરો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ખાસ પ્રભુ જે લોકો તમને મળવા માટે આવ્યા છે તેઓના પર તમારી મોટી દયા રાખો, તમારી કૃપા રાખો, તમારી કરુણા રાખો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાથે પ્રભુ અમારી મધ્યે જેઓ દુઃખી છે, નિરાશ છે, ચિંતિત છે તેમને પણ તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. જે રૂપમાં તેમને હમણાં તમારી સહાય અને મદદની જરૂર છે તમે એમને મદદ કરો. કેટલાક લોકોને પ્રભુ પુષ્કળ નાણાંની અગત્યતા છે પ્રભુ, પોતાના ઘર ચલાવવા માટે, EMIના હપ્તા ભરવાના માટે, કુટુંબના ભરણ પોષણને માટે, માંદગીમાં દવા લાવવાને માટે પ્રભુ, હોસ્પિટલના બિલના માટે પ્રભુ. પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ, તમારા બાળકોને પ્રભુ તેમની તાતી જરૂરિયાતો માટે તમે નાણાંનો પણ તમે આશીર્વાદ આપજો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ એવા લોકોને માટે પણ કે જેમને હજી સુધી તમારું નામ મળ્યું નથી. આબા બાપ, તમારા વાલા દીકરા પ્રભુ ઈસુનું પવિત્ર નામ પ્રભુ એક એક માનવ જાતને મળે પ્રભુ. પૃથ્વી પરના સમગ્ર માનવ જાત તેમને જાણે એ તમારો વાલો દીકરો છે પ્રભુ, અને તેઓ તમારા દીકરાની આગળ ઘૂંટણે પડી જાય, ભજન કરે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ. હા પ્રભુ, તમારું ભજન કરે પ્રભુ, ત્રિએક પિતાની ઓળખાણ મળે પ્રભુ, એના માટે અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ખાસ પ્રભુ તેમનો નાશ ના થાય, તેમનો બચાવ થાય, તેમને તમારી ઓળખ મળે એવું તમે થવા દેજો પ્રભુ. પ્રાર્થના એવા લોકો માટે પણ કરીએ છીએ પ્રભુ જેઓ તમને ઓળખે છે, જાણે છે, પણ પ્રભુ ગેરમાર્ગે દોરાઈ ગયા છે પ્રભુ, ખરાબ સંગમાં છે, સોબતોમાં છે પ્રભુ, ભૂળવાઈ ગયા છે, પ્રેરવાઈ ગયા છે પ્રભુ પિતા, દારૂ પીવામાં પ્રભુ, અનૈતિક સંબંધોમાં, પર સ્ત્રી અને પર પુરુષોના ખોટા, અને પુરુષ અને સ્ત્રીઓના એવા ખરાબ સંબંધો છે પ્રભુ. અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ એવા પાપોમાંથી તમે એમને બહાર કાઢો, પસ્તાવો કરે તે લોકો એવું તમે થવા દો પ્રભુ. જાત જાતના નશા કરી રહ્યા છે, હા પ્રભુ, ખોટી લતોમાં છે, ખોટા સંગમાં છે પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે એમને સાજા કરો પ્રભુ, તમે તેમને સાજાપણું આપો પ્રભુ, તેમના શરીરને પ્રભુ તમે સ્વસ્થ કરો, અને પ્રભુ આ ખરાબ આદતોમાંથી તેમને મુક્ત કરો પ્રભુ. હા, આત્મિક સાજાપણાની તેમને જરૂર છે પ્રભુ, તમે તેમને સાજાપણું આપો પ્રભુ. સાથે પ્રભુ જેમના દેહમાં રોગ છે પ્રભુ, કેન્સર છે, ટીબી છે, HIV છે પ્રભુ, ટાઇફોઇડ છે, થાઇરોઇડ છે, માઇગ્રેન છે, લોહીના રોગ છે, શક્કરના રોગો છે, લોહી જાડું થઈ ગયું, લોહી પાતળું થઈ ગયું છે, ફેફસાને નાના મોટા આંતરડાના પ્રભુ, કિડનીઓના રોગ છે પ્રભુ, હાડકાના ચામડીના જઠરના રોગ છે, લકવા થઈ ગયો છે પ્રભુ પિતા, કેન્સર જેવા રોગ છે પ્રભુ. અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આ બધા રોગોમાંથી તમારા બાળકો સાજા થાય પ્રભુ. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા, જે ઘરોમાં લડાઈ ઝઘડા છે, પતિ પત્નીના લડાઈ ઝઘડા છે, ભાઈ બહેનોના લડાઈ ઝઘડા છે, મિલકતના લડાઈ ઝઘડા છે, બાઉન્ડ્રી વોરના લડાઈ ઝઘડા છે પ્રભુ, ખોટા તોમતો છે, કોર્ટ કેસ છે, FIR છે પ્રભુ, આ બધું જ પ્રભુ તમે દૂર કરજો તેઓના ઘરોમાંથી, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારા બાળકોની વિરુદ્ધની સર્વ અઘટિત મંગળ બાબતો, આક્ષેપો, FIR ને કોર્ટ કેસને પ્રભુ તમે ખાલી જ કરજો પ્રભુ પિતા. હા પ્રભુ, શહેરમાં અને પ્રભુ બીજા શહેરમાં અને અન્ય દેશોમાં જેઓ પરીક્ષાઓ આપી રહ્યા છે તેમને તેમની પરીક્ષામાં પાસ કરાવજો પ્રભુ. જેમને વિદેશ જવું છે તેમને પણ પ્રભુ તમે આશીર્વાદ માર્ગોને પ્રભુ તમે ખોલા કરજો પ્રભુ. વિધવા બહેનોની સાથે રહેજો, વિધુરોની સાથે રહેજો,
મન બુદ્ધિના લોકોની સાથે રહેજો પ્રભુ, અનાથોની સાથે રહેજો પ્રભુ, માનસિક રોગીઓ અને વિકલાંગોને પણ તમે સાજા કરજો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, વિદેશ જવાના માર્ગોને આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. તમારા બાળકોને મકાન આપજો, લોન આપજો, નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. અને પ્રભુ તમારા બાળકોને પ્રભુ પિતા નવી જોબની જરૂર છે, નવી જોબ આપજો, તેમના રોજગારને પ્રભુ, તેમના આવકના સાધનને, તેમના બિઝનેસને, તેમની જોબને તમે આશીર્વાદિત કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારી સમક્ષ નમ્યા છે, તારા મિનિસ્ટ્રીની પર તમારી પાસે લાવે છે. મિનિસ્ટ્રીની પર તમે સાથે રહેજો, મિનિસ્ટ્રીની સેવાઓને, વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાઓને પ્રભુ પિતા, અને બુધવાર શુક્રવારની સંગતોને આશીર્વાદિત કરજો. દરેકની સેવાઓને તમે આશીર્વાદિત કરજો. વિશેષ પ્રભુ મારી તથા ટીમની પ્રભુ અને મારા કુટુંબની પ્રભુ તમે મુલાકાત લઈને પ્રભુ અમારી સર્વ જરૂરિયાત પ્રભુ તમે પૂરી પાડજો પ્રભુ પિતા. અને જેઓ સાંભળે છે, બીજાને મોકલે છે, તેમને બમણા આશીર્વાદથી ભરી દેજો. હમણાં સુધીમાં થયેલા પાપ ગુનાઓને માફ કરજો. રાત્રિમાં સર્વને સલામત ઘરોમાં લાવજો. રાત્રિના સમયની બધી જરૂરિયાત પૂરી પાડજો. સુરક્ષિત રાખજો અને સવારમાં ફરીવાર તમારું ભોજન કરવાનું તેડી લાવજો. માગતા પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં બાપ સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.